હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સુપર સહેલિયા. હું છું પ્રીતિ પટેલ. આજે તમને એકદમ ફટાફટ મસ્ત રેસીપી બનાવું છું. જો કોઈ બી ટાઈમે તમારી ઘરે મહેમાન આવે અને તમને એવું થાય કે આ મહેમાનને મારે ગરમ નાસ્તો કરાવવો જોઈએ, તો ફટાફટ આ રેસીપી બની જશે. તો એના માટે મેં લીધી છે મેથીની ભાજી, જેને મેં સરસ ચૂંટીને ધોઈ લીધી છે. અને આ છે લાલ બટાકા. જો તમને લાલ બટાકા ના મળે તો નોર્મલ બટાકાનો પણ ઉપયોગ કરી શકો છો. આ બટાકા થોડા હાર્ડ હોય છે. તો લગભગ તમે જોઈ શકો છો કે 250 ગ્રામ જેટલી મેથીની ભાજી છે અને 250 ગ્રામ જેટલા બટાકા મેં લીધા છે. તો સાથે આપણે લીલા મરચાં ઉમેરવાના છે અને થોડા આપણે એમાં ઉમેરીશું મરી. તો ચાલો રેસીપીને આગળ વધારીએ. તો બટાકાને મેં સરસ ધોઈ લીધા છે અને થોડાક આપણે એને છોલી પણ લઈએ. પણ જો ચોખ્ખા હોય અને છોલશો નહીં તો પણ ચાલશે. તો ફરીથી હું એકવાર ધોઈ લઉં છું. તો આપણે એને હવે છોલીશું ને એને સીધા જ ઉપયોગ કરીશું. તો એના માટે મેં લીધું છે આ મિક્સીનું બાઉલ, અને બાઉલમાં જ આપણે એડ કરી દઈશું બટાકા. તો હા ફ્રેન્ડ્સ, આ રીતે બટાકા આપણે કટ કરી અને બાઉલમાં મિક્સી બાઉલમાં એડ કરીશું. તો બટાકા આપણે આમાં નાખી દીધા છે. હવે એમાં જ આપણે ઉમેરીએ લીલા મરચાં. તો ખાઈ શકો તેટલા મરચાં એડ કરવાના છે. તો હું 3-4 મરચાં એડ કરું છું. તો એકદમ નવી રેસીપી છે અને બહુ જ ફાઇન લાગે છે. પહેલાં હું ઘરે ટ્રાય કરું ને પછી હું બધાને બતાવું. તો ચાલો આનું મિક્સી કરી લઈએ. તો આપણે આને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે દરદરું પીસાયું છે, અને 1-2 બટાકા જે નથી પીસાય એને આપણે ફરીના ગોળમાં પીસી લઈશું. તો કાઢી લઈએ આપણે અમે. અને આજે મોટા મોટા બટાકા જે નથી પીસાયા એને પાછા આપણે લઈ લઈશું. તો આ રીતનું દરદરું પીસવાનું છે. તો હવે આપણે થોડી એમાં મેથીની ભાજી પણ પીસી લઈએ. તો મરચાં તો આપણે પીસ્યા હતા જ. મેથીની ભાજી થોડી પીસી લઈએ. તો ફ્રેન્ડ્સ, બસ જે નથી પીસાયું એને બહાર કાઢી લઈએ અને આને આપણે ભેગું કરી દઈએ બટાકા સાથે. ફ્રેન્ડ, મેથીની ભાજી આપણે પીસી છે, એકદમ થોડા કડવાની વા શું. તો ફ્રેન્ડ્સ, બાકીની મેથીની ભાજી આપણે કટ કરી લઈએ. તો બને ત્યાં સુધી એકદમ ઝીણી ઝીણી કટ કરવાની છે. તો હવે આપણે એને એકવાર મિક્સ કરી લઈશું. અને મિક્સ કરીશું એટલે આપણને ખબર પડશે કે આપણે આમાં લોટ કેટલો ઉમેરવાનો. 1/2 વાડકી જેટલો ચોખાનો લોટ હું એડ કરું છું. ફ્રેન્ડ્સ, બેસનનો એડ કરશો તો તમને નોર્મલ વડા હોય એવા જ લાગશે, પણ આ ચોખાનો લોટ એડ કરશો તો કંઈક નવું લાગશે. તો સ્વાદ પ્રમાણે હવે મીઠું એડ કરી દઈએ આપણે. બહુ મચેડવાનું નથી, નહીં તો પાણી છૂટે. હલકા હાથે જ આપણે એને મિક્સ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ. અને બધું સરસ મિક્સ કરી દઈએ. આપણે થોડાક મરી આખા નાખીશું. તમારે ઠઠ્ઠું મીને નાખાય તો ઠઠ્ઠું મીને, હું આખા નાખું છું. અને સાથે જ એકદમ ટેસ્ટી બને એના માટે આપણે થોડી હિંગ એડ કરીશું. તો થોડી 5 ચમચી જેટલી હું હિંગ એડ કરું છું. હવે હળદર નાખવી હોય તો નાખવાની, તો થોડો કલર આવે સારો. તો આપણે થોડી હળદર એડ કરી દઈએ. એમાં પણ લીલાછમ તો લાગશે જ. અને બધું પાછું હવે મિક્સ કરી દઈએ.
ફ્રેન્ડ્સ આને છે ને બનાવવા હોય ને ત્યારે જ તમારે આ બધું ભેગું કરવાનું. જો બહુ ટાઈમ રાખશો તો પાણી છૂટશે. આ બાજુ તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ હવે એક એક કરીને આપણે ભજીયા મૂકીશું. તો ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું. આ બધું સ્લો તાપે આપણે કરીશું. તો ફ્રેન્ડ્સ લીલા છમ થાય. તમે મેથીની ભાજીને તમે એ કરી નાખો ને મિક્સીમાં એટલે કલર બહુ ફાઇન આવી જાય. ધીરા તાપે આપણે શીખવાનું છે એટલે શું કે બટાકાને બધું ચડી જાય. તમે જોયું કે આપણે સોડા સહેજ પણ નાખ્યો નથી, પણ તો પણ એકદમ પોચા થશે. તો નિત નવી રેસીપી જોવા માટે સુપર સહેલિયાને ઓલવેઝ સબસ્ક્રાઈબ કરજો ને છેક સુધી જોડાઈ રહેજો. તો વેટ એન્ડ વોચ. ફ્રેન્ડ્સ, તમારે બટાકાને જો મિક્સી ના કરી હોય ને તો તમે એને છીણી પણ શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે આપણે એને કાઢી લઈશું. એકદમ ક્રિસ્પી થયા છે બટાકાને લીધે. તો ચાલો આપણે બીજા બધા ઉતારી લઈએ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણા કેટલા સરસ ક્રિસ્પી થયા છે અને એકદમ જ પોચા થયા છે બટાકાને લીધે. તો ચાલો આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ. તો ફ્રેન્ડ્સ, તમને રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં લખજો. ક્રિસ્પી તો બહુ સરસ થયા છે. કીપ વોચિંગ સુપર સહેલિયા.